ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર દ્વારા સંતરામપુર તાલુકાના ભાણાસીમલ ગામે ઉનવાડિયા મહાદેવ મહીસાગર માતાના ખોળે શ્રાદ્ધ તર્પણ કાર્યક્રમ યોજાયો। એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવારના સભ્યોને પિતૃઓ આશીર્વાદ આપે છે। તેમની કૃપાથી જીવનમાં આવતી તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે। એટલા માટે શ્રાદ્ધ કરવું જરૂરી છે। તે આપણા પૂર્વજો છે જે આપણને જીવનમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓને દૂર કરવામાં મદદ કરે છે। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરના નેજા હેઠળ સંતરામપુર તાલુકાના ભાણાસીમલ ગામમાં ઉનવાડિયા મહાદેવ ખાતે આજે સર્વપિતૃ અમાવસના દિવસે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞના માધ્યમથી શ્રાદ્ધ તર્પણ વિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં અંદાજે 500 વ્યક્તિઓએ તર્પણ વિધિ કરી પૂર્વજોના આશીર્વાદ મેળવ્યા હતા। તેમજ 1000થી પણ વધુ ભક્તોએ યુગ સંદેશ સાંભળી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે સંતરામપુર, કડાણા, ફતેપુરા, મોરવા, હડફ અને રાજસ્થાનથી પણ પરિજનોએ શ્રાદ્ધ તર્પણ સંસ્કારમાં જોડાયા હતા। આ પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરની વિશેષ ઉપસ્થિતિમાં યુવાઓને સાચી દિશાધારા મળી રહે તે માટે યુવાઓએ વ્યસનમુક્ત બની સ્વસ્થ ભારત, સ્વચ્છ ભારતના ઉદ્દેશ્ય સાથે જીવન જીવવાની પ્રેરણા આપી હતી અને તેઓ શ્રી દ્વારા વૃક્ષારોપણ આંદોલનને વેગવાન બનાવવા માટે વૃક્ષારોપણ કર્યું હતું। આ પ્રસંગે ગાયત્રી પરિવાર પંચમહાલ ઉપઝોન સંયોજક શ્રી રામજીભાઈએ જણાવ્યું હતું કે આસો નવરાત્રિ સાધનામાં વધુમાં વધુ પરિજનો જોડાય, આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરી જીવનને શ્રેષ્ઠ બનાવવા તેમજ માતૃજન્મ શતાબ્દીને સાધના શતાબ્દી તરીકે મનાવવા ગુરુદેવનો સંદેશ પાઠવ્યો હતો। આમ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરના વ્યવસ્થાપક રામજીભાઈ ગરાસિયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। ભાણાસીમલ શાખાએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને દીપાવ્યો હતો। અહેવાલ નીતિન ભાભોર, મહીસાગર। મોક્ષમૂલમ ગુરુર્કૃપા। ઓમ શ્રી ગુરુવે નમઃ। આવાહયામિ સ્થાપયામિ ध्यायामि ततो नमस्कारं करोमि। जागृत करो हमारी प्रतिभा, जागृत करो हमारी करुणा के दान सतगुरु तुमको प्रणाम। हे करुणा के दान सतगुरु तुमको प्रणाम। सत सत तुमको प्रणाम, सतगुरु तुमको प्रणाम। सत सत तुमको प्रणाम, सतगुरु तुमको प्रणाम। सत सत तुमको प्रणाम, सदगुरु तुम કરી અગ્નિદેવ પ્રગટાવો। હવે યજ્ઞ ભગવાનની જરા પ્રાર્થના કરી લઈએ છીએ। અમારા ભાઈઓ જરા સંગીત સાથે જોડાશે। યજ્ઞ મંડલમ દેતકાલમ વિશાલમ। નમસ્કાર દર્શક મિત્રો, ગાયત્રી પરિવાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના અહીંયા ભાણાસીમલ ગામે ઉનવાડિયા મહાદેવ ખાતે અહીંયા જે એક દરિયા જેવું સરસ મજાનું કુદરતી સૌંદર્ય વાતાવરણ સ્થાપિત થયેલું છે અને અહીંયા 21 મહાદેવના શિવલિંગ પણ બિરાજમાન છે। એવા શુભ સ્થળે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર ગાયત્રી શક્તિપીઠના નેજા હેઠળ અહીંયા દર વર્ષે શ્રાદ્ધ તર્પણનો કાર્યક્રમ કરવામાં આવે છે। તો એ આ શ્રાદ્ધ તર્પણના કાર્યક્રમથી મનુષ્યના જીવનમાં કેટલી શાંતિ અને જીવનમાં પ્રગતિ થાય છે અને આ કાર્યક્રમના માધ્યમથી સમાજમાં કેટલું ઉત્થાનનું કાર્યક્રમ થાય છે એ પંચમહાલ ઉપઝોન સંયોજક શ્રી રામજીભાઈ ગરાસિયાના માધ્યમ દ્વારા આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। अखिल विश्व गायत्री परिवार शांतिकुंज हरिद्वार प्रेरित गायत्री शक्तिपीठ संतरामपुर द्वारा અને અમારી તાલુકાની વિશેષ શાખાઓ દ્વારા ભાણાસીમલ ગામની શાખા દ્વારા અહીંયા એક વિશેષ કાર્યક્રમ આપણા ભાદરવાની પિતૃ અમાવસ્યાના દિવસે અહીંયા પિતૃ
નું 7 તર્પણ વિધિ વિધાન કરવામાં આવે છે અને જેમાં આ એક ઐતિહાસિક એવું સ્થળ છે કે જ્યાં પહેલાં અહીંયા ડુંગર હતો, એમાં લોકો આવી શકતા ન હતા, છતાં પોતે ડુંગર ચડીને પણ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતા હતા. અહીંયા પ્રાચીન 21થી વધુ આપણા શિવલિંગ છે અને જે શિવલિંગની સાથે અહીંયા પહેલાં પ્રાચીનમાં અહીંયા ઉના કુંડનો અહીંયા સ્થાપિત 12 માસ ગરમ પાણીનો પ્રવાહ ચાલતો હતો. લોકો એમાં સ્નાન કરીને ધન્ય બનતા હતા. એટલું જ નહીં, આ સ્થાન એવું છે કે કોઈ પણને ગાયો અથવા ભેંસો દૂધ ના આપે અથવા તો એ ફળે નહીં, એના માટેનો સંકલ્પ થતા હતા અને સંકલ્પ પૂરો થયા પછી લોકો અહીંયા ઘી દૂધથી શિવલિંગને નવડાવતા હતા, જલાભિષેક કરતા હતા, દૂધથી પોતે અભિષેક કરતા હતા. ભાઈઓ બહેનો, આજે આવો એક સમય અંતરે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર માનગઢ ક્ષેત્રમાં આવેલ આ એક દિવ્ય સ્થાન છે, જેમાં રાજસ્થાન એક બાજુ, ગુજરાત એક બાજુ, મધ્યપ્રદેશના ત્રિભટા ઉપર માનગઢની તળેટીમાં મહીસાગરને આરે આ એક મહાદેવનું સ્થાન આવેલું છે. ત્યાં દર વર્ષે લોકો અહીંયા 7 તર્પણ માટે આવે છે. આમ તો 7 તર્પણમાં લોકો પોતે અસ્થિ વિસર્જન કરવા માટે કોઈ પણ દિવસે અમારી ગાયત્રી પરિવાર શાખા ભાલાસિમલ બહુ સરસ કામ કરે છે. વિશેષમાં આજે અહીંયા દર વર્ષે લગભગ 7-8 વર્ષથી આપણા પવિત્ર સ્થાને અહીંયા પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃઓનું 7 તર્પણ કરવા માટે કેટલાય ભાઈ બહેનો અહીંયા પધારે છે. અહીંયા લગભગ મોરવા હડપથી, કડના તાલુકા, ઠેઠ દાહોદથી, ઝાલોદથી, ફતેપુરાથી, કડના અને સંતરામપુરના દરેક પરિજનો અહીંયા ઉપસ્થિત રહે છે. ગાયત્રી પરિવાર દ્વારા આ એક સરસ ઉજાગર થવાનું આ તીર્થધામ બની ચૂક્યું છે. ત્યારે પિતૃ અમાવસ્યાના દિવસે પોતાના પિતૃઓને તર્પણ કરીને શુદ્ધ બનીને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સાથે જોડાવા માટે લોકો શુદ્ધ ભાવના રાખીને નવરાત્રિનો પ્રારંભ કરે છે અને નવરાત્રિના આ વખતે 9 દિવસમાં મંત્રલેખન, ચાલીસા અથવા મંત્ર જપનો ધ્યાન લોકો કરશે. એમાં હજારો લોકો ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરમાં 30/9/2025ના દિવસે આવશે અને ત્યાં સમૂહમાં આપણા દરેકે લોકો આહુતિ આપીને પોતાનો અનુષ્ઠાનની પૂર્ણાહુતિ કરશે. અમારા મહિલા મંડળ પણ શું જાગૃત બન્યું છે, યુવા મંડળ પણ જાગૃત બન્યું છે. વિશેષમાં અમારા પ્રજ્ઞામંડળો ગામે ગામ બની ચૂક્યા છે. વિશેષમાં નવા પ્રજ્ઞામંડળો બનાવવાની યોજના પણ ચાલી રહી છે. ખૂબ આનંદની વાત છે. હાલમાં જ્યોતિ કલશ યાત્રા આ ક્ષેત્રમાં આવી હતી ત્યારે દરેક ગાયત્રી પરિવારના પરિજનો દરેક સંકલ્પિત બન્યા હતા. જ્યોતિને જલતી રાખવા માટે, જગમગાવવા માટે દરેક વ્યક્તિ નિર્માણ, પરિવારથી સમાજથી રાષ્ટ્ર નિર્માણ કરવા માટે કટિબદ્ધ બન્યા હતા. એટલું જ નહીં, આપણા બધાએ આ જ્યોતિ કલશમાં ગુરુદેવની પ્રચંડ સાધનાના 100 વર્ષ, માતાજીને જન્મના 100 વર્ષ અને સાથે સાથે જ્યોતિ કલશના અવતરીય ધરતી પર એના પણ અખંડ જ્યોતિના 100 વર્ષ પૂરા થાય છે. આ જન્મ શતાબ્દી નિમિત્તે સમગ્ર પરિવાર આનંદથી પોતાનો પ્રભાવ બતાવી રહ્યો છે. આ વિસ્તારમાં આપણા પ્રશાસન તંત્રમાં ખાસ કરીને ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ કે જેઓ આ વિસ્તારના છે, આદિવાસી ક્ષેત્રના છે અને તેમને પણ એ પહેલ કરી અને આ વિસ્તારને ખૂબ ઉભાર આપવા માટે, પ્રગતિશીલ બનાવવા માટે વિકાસના પંથે ચાલી રહ્યું છે. ભવિષ્યમાં એમને બતાવ્યું કે આ ઉનવડિયા મહાદેવની પ્રગતિ થાય, એક 7 તર્પણનો પિતૃ તર્પણનો 7 કર્મનો એક મહાન મેળો ભરાય, હજારો લોકો આવે અને પોતાના પિતૃઓની શાંતિ આપવા માટેની 7 કર્મ સંસ્કાર ગાયત્રી પરિવાર દ્વારા થતા રહે એવી ભાવના સાથે આ કાર્યક્રમ આજે સફળ અને સંપન્ન થયો. ભોજન પ્રસાદની વ્યવસ્થા, ટેન્ટ, માઇક, લાઇટ ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર વિશેષ સહયોગ આપીને કામ કરી રહી છે. હવે આપણા આદરણીય ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ અહીંયા આવ્યા છે ત્યારે એમનો પણ થોડા મંતવ્યો જાણીને આપણે વધારે પ્રભાવિત બનીને એમના કાર્ય સાથે આપણે જોડાઈને રાજતંત્ર અને ધર્મતંત્રનો સમન્વય કરીને આ કાર્યને વધારે દીપાવીએ એવા ભાવ સાથે નમસ્કાર. જય ગુરુદેવ. આજે આપણા વનમોગ મહીસાગરનો અમારો આ પૂર્વ ભાગ, સંતરામપુર, કડાણા અને મહીસાગર, પંચમહાલ અને દાહોદની આ ધરતી આ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. આદિવાસી સમાજનો અહીંયા ઉનવડિયા મહાદેવની સ્થાપના થયેલી છે. અમારા પૂર્વજો કહેતા કે 500 વર્ષ પહેલાં અહીંયા ગરમ પાણીના ઝરા હતા. એ આ મહીસાગર જે ડેમ બન્યો છે એના પૂર્વ ભાગમાં છે. અહીંયા લોકો આસ્થા શ્રદ્ધાથી જે આવીને જે કંઈ મન્નત માને, જે કંઈ સંકલ્પ કરે એ સંકલ્પ ભગવાન અને મહીસાગર માતા એને પૂરું કરતી હતી. એ ધરતી છે, એને જાગૃત કરવાનું કામ અમારા ગાયત્રી પરિવારના પરિજનો સંતરામપુર,
પંચમહાલ દાહોદ અને મહીસાગરના ઉપજનના પ્રમુખ રામજી મહારાજ અને એમની પૂરી ટીમે જાગૃત કરવાનું કામ કર્યું. દર વર્ષે અહીંયા અમારા પૂર્વજોને યાદ કરીને સાત તર્પણનો કાર્યક્રમ અમે કરીએ છીએ. પણ વર્ષોથી અહીંયા પહાડી હતો, જંગલ હતો, કોઈ રસ્તો નહોતો, એટલે લોકો જંગલમાં થયા અને બીજા નદી માર્ગે બેટથી અને નાવડાથી બધા આવતા હતા. પણ છેલ્લા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં અમને જવાબદારી મળી અને એમના સહયોગથી આપણે અહીંયા બજેટ ફાળવ્યું અને આ 5 કરોડના ખર્ચે અહીંયા દિવાલ અને ઘાટી કટિંગ કરીને નવો રસ્તો બનાવીને અહીંયા ઉનવાડિયા મહાદેવ સુધી અમે પહોંચ્યા છે. આવનારા સમયમાં આ જાગૃત કેન્દ્ર બને, જનજાગરણનું કેન્દ્ર બને, એના માટેના પ્રયત્નો અમારા પરિવારના માધ્યમથી ચાલી રહ્યા છે. સાથે સાથે અહીંયા કાળકા માતા છે, માનગઢ ધામ છે, ચારે બાજુ અહીંયા આસ્થાના જે કેન્દ્રો છે અને આદિવાસી સમાજમાં જનજાગરણ થાય, આદિવાસી સમાજ જે મુખ્ય ધારામાં આવે એના માટે રાજ્ય સરકાર જે કામગીરી કરી છે, પણ એને ધર્મતંત્ર અને રાજતંત્રના સમન્વયથી વિશેષ એને લાભો મળે અને સાચા અર્થમાં લોકો નું સમાજ નિર્માણ થાય, વ્યક્તિ નિર્માણ થાય, પરિવાર નિર્માણ થાય અને રાષ્ટ્ર નિર્માણના કામમાં અમારો આદિવાસી સમાજ પણ એમાં જાગૃત બને અને સહયોગી બને. અને એનું કામ આ જનજાગરણનું કામ અમારા ગાયત્રી પરિવારના પરિજનોને અમારી જે પ્રજ્ઞા ટોલીઓ છે, અમારું મહિલા મંડળ છે, એ બધી જ મારી માતા બહેનો અને અમારા પરિજનો આ પૂરા વિસ્તારમાં તન મન અને ધનથી કરી રહી છે, સમયદાન આપી રહી છે, શ્રમદાન આપી રહી છે. એવી તમામ મારી માતૃશ્રી જે મારી માતા છે એમને પણ હું અભિનંદન પાઠવું છું. અને સાથે સાથે મોદી સાહેબનો જે જન્મદિવસ છે એની પણ ઉજવણી પૂરા દેશમાં થઈ રહી છે. 17 સપ્ટેમ્બરના દિવસે એમનો જન્મદિવસ તો પૂરા દેશમાં અને પ્રદેશમાં એમને શુભેચ્છાઓ પાઠવી, એમને સતાયુ બક્ષે, પરમ કૃપાળુ ભગવાન એમને લાંબી ઉંમર આપે એવું અમે પણ કામના કરીએ છીએ. અને એમના નામ પર આજે એક પેડ માં કે નામ એનું પણ અમે માતાઓ અને બધા સાથે મળીને એક પેડ માં કે નામનું વૃક્ષારોપણ કર્યું છે. એટલે આવનારા સમયમાં અહીંયા જે ગંગા ઘાટ બન્યો છે એવો અહીંયા મહીસાગરનો ઘાટ બને એના માટેની પણ અમે વ્યવસ્થા કરીને અહીંયા સત્સંગ હોલ બને, જે કંઈ ખૂટતી કડી છે, પ્રવાસીઓ જે આવે છે એમની ખૂટતી કડી જે છે એ પૂરી સુવિધા મળે એના માટે સરકારમાં જે કંઈ કરવાનું થાય, સરકારથી જે ગ્રાન્ટ લાવવાની થાય, જે ગ્રાન્ટ લાવીને આ જગ્યા પર એ જ આપણું જનજાગરણનું કેન્દ્ર બને અને સરસ આસ્થાનું ધામ બને એના માટેના અમારા પ્રયત્નો ચાલુ રહેશે. અને એમાં સહયોગી સરકાર અને અમારો ગાયત્રી પરિવાર અને અહીંના ગ્રામજનો, તમામ ગ્રામ્યજનોના સહયોગથી જેટલું કામ સારું થાય એટલું અમે કરીશું. આજે પુનઃ સર્વેને શુભકામના પાઠવું છું, પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપું છું. અને આવતીકાલે નવરાત્રિની શરૂઆત થાય છે. જગતજનની માં અંબા એનું સ્થાપન થવાનું છે અને આસ્થા શ્રદ્ધાથી લોકો 9 દિવસ ગરબાના રૂપમાં માતાઓ બહેનો બધા જે માતાજીને યાદ કરશે. હું પણ તમામને નવરાત્રિની શુભકામના પાઠવું છું. માતાજીને પણ પ્રાર્થના કરું છું કે સર્વનું કલ્યાણ કરે, બધા જ સુખી રહે, બધા જ આગળ વધે અને બધા જ નિરોગી જીવન જીવે એવી હું શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ.